સનાતન વર્લ્ડ પરિવાર પીપલોદના સભ્યો દ્વારા છાસ વિતરણ કાર્યક્રમ રાખવામાં બારિયા રોડ મેઇન બજાર પીપલોદ ખાતે યોજાયો। પીપલોદમાં આજુબાજુના 20 થી 25 ગામડાઓમાંથી પીપલોદ બજારમાં ખરીદી કરવા માટે લોકો આવતા હોય છે, ત્યારે હાલની ખૂબ જ અસહ્ય ગરમીથી બચવા છાસ ખૂબ જ ઉપયોગી પીણું છે। ત્યારે આજરોજ પીપલોદના ધાર્મિક સેવાકીય યુવાનો સનાતન વર્લ્ડ ટીમ પરિવાર પીપલોદ નગરના યુવાનો દ્વારા સૌ લોકોને છાસ પીવડાવી તેમના હૈયામાં ઠંડક આપી રહ્યા છે। સાથોસાથ સેવાકીય પ્રવૃત્તિ કરી પોતે પણ ઠંડક અનુભવી રહ્યા છે। પીપલોદના સૌ યુવા મિત્ર વડીલો ખૂબ જ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં ખૂબ જ આગળ છે, ત્યારે આજે સનાતન વર્લ્ડ પરિવારના સભ્ય મિત્ર દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં લીમખેડાથી સનાતન વર્લ્ડના દાહોદ જિલ્લાના પ્રમુખ શ્રી રિંકેશભાઈ પ્રજાપતિ, કમલ હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડીસી પટેલ તેમજ સનાતન વર્લ્ડ પરિવાર પીપલોદના સંદીપ સેકલેગર પ્રમુખ, અક્ષુ પટેલ ઉપપ્રમુખ, સંજુ વણજારા, મંત્રી ગિની અગ્રવાલ, મનીષ પ્રજાપતિ, પ્રકાશ પટેલ, આશીષ પરમાર, વૈભવ પરમાર, કૌશિક પ્રજાપતિ, જય પટેલ, સની પરમાર, ચિરાગ દરજી, મુનાભાઈ પરીખ સૌ હાજર રહ્યા અને 11 થી 3 વાગ્યા સુધી આ છાસ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં આશરે 400 થી 500 લોકોએ લાભ લીધો અને ગરમીમાંથી રાહત મેળવવાનો પ્રયત્ન કર્યો। સૌ યુવાઓ આ છાસ વિતરણ કાર્યક્રમ બાબતે ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમ કરતા રહીશું તેવી લાગણી વ્યક્ત કરી। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ, દેવગઢ બારિયા, દાહોદ। સેવાભાવી યુવાનો દ્વારા છાસ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। એમાં પીપલોદની આસપાસ બજારમાં આવતા સામાન્ય પરિવારના લોકો સૌ જે ઉનાળાની ગરમીમાં ત્રાસીમામ પોકારી ગયા છે એવા લોકોને છાસ પીવડાવવાથી થોડીક ઠંડક મળે, રાહત મળે એવા હેતુથી આ સેવાભાવી કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો હતો। સનાતન વર્લ્ડ પરિવાર અને યુવાનો દ્વારા આજનો પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે પૂરો કર્યો અને સૌને છાસ વિતરણ કરીને છાસ પીવડાવીને ખૂબ આનંદની લાગણી અનુભવ કર્યો। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ।